सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पठन्ते ते शास्त्रम् निगममपरेतत्परतया यजन्त्यन्ये त्वां वै ददति च पदार्थांस्तव हितान्। अहं तु स्वामींस्ते शरणमगमं संसृतिभयात्। यथा ते प्रीति स्यात् हितकर तथा त्वं कुरु विभो। अहं ज्योतिर्नित्यो गगनमिव तृप्तः सुखमयः। श्रुतौ सिद्धो द्वैतः कथमपि न भिन्नोऽस्मि विदुतः। इति ज्ञाते तत्त्वे भवति च परसंस्कृतिलयात्। अतस्तत्त्वज्ञानम् मयि सुघटयेस्त्वं हि कृपया। હું સ્વયં જ્યોતિ સ્વરૂપ છું, નિત્ય છું, સર્વવ્યાપક છું, પરિતૃપ્ત છું, આનંદ સ્વરૂપ છું, અદ્વૈત સ્વરૂપ છું। બ્રહ્મ પરમાત્માથી હું કોઈ પણ રીતે ભિન્ન નથી। આવા પ્રકારનું જે જ્ઞાન છે એ સંસારથી મુક્ત કરાવનારું છે। ગઈકાલે આપણે વિચાર કે જે પણ ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એ ઈચ્છાઓ અપૂર્ણતાના અનુભવમાંથી ઉત્પન્ન થાય છે। હું મને પોતાને અધૂરો સમજું છું, મારામાં કંઈક ખૂટે છે। અને જ્યાં અધૂરપ હોય ત્યાં તૃપ્તિ ના જ હોય। તો અપૂર્ણતાના અનુભવને કારણે ઈચ્છા જન્મે છે। એ જ ઈચ્છાની પૂર્તિને અર્થે હું કર્મો કરું છું। કર્મ કરવાથી કર્મનું ફળ ઉત્પન્ન થાય છે।
કર્મ ફળ રૂપે મને એક તો તાત્કાલિક ફળ મળે છે, જેના માટે મેં કર્મ કર્યું એ વસ્તુ મને પ્રાપ્ત થઈ, એનો મેં ભોગ કર્યો. તો જે ભોગ કર્યો એ ભોગના સંસ્કાર મારા અંતરમાં રહી જાય છે. એ ભોગ સંસ્કારને છોડતો જાય છે. અને એ જ સંસ્કાર આગળ જતા ફરી ઈચ્છાને જન્મ આપે છે. ઈચ્છા ફરી કર્મ કરાવે છે. કર્મ કર્મફળને લઈ આવે છે. કર્મફળનો ભોગ ફરી સંસ્કાર ઉત્પન્ન કરે છે. સંસ્કાર ફરી ઈચ્છાને જન્મ આપે છે. તો આ રીતે જોઈએ તો આ આખું ચક્ર ચાલ્યા કરે છે. હું ઈચ્છું છું પૂર્ણ થવા માટે, પરિતૃપ્તિને પ્રાપ્ત કરવા માટે, અપૂર્ણતાને દૂર કરવા માટે, પરંતુ ચક્ર એવું ચાલે છે કે જ્યાં એ સમસ્યાને કંઈ સ્પર્શ પણ થતો નથી. મૂળભૂત સમસ્યા તો એવી ને એવી જ ચાલુ રહેશે. અપૂર્ણતાનો અનુભવ એ એવો ને એવો જ રહેશે. એમાંથી ઈચ્છા, કર્મ, કર્મફળ, ભોગ, સંસ્કાર, ફરી ઈચ્છા, કર્મ, કર્મફળ, ભોગ, સંસ્કાર, ઈચ્છા, કર્મ, કર્મફળ, ભોગ, સંસ્કાર. પણ પેલો અનુભવ તો કેવો રહેશે? એવો ને એવો જ રહેશે. અને આ જ સ્વરૂપે સંસાર ચક્ર ચાલ્યા કરે છે. કર્મ કરું, કર્મફળ પ્રાપ્ત થવાનું જ છે. કર્મફળ રૂપે ફરી પાપ અને પુણ્ય પણ ઉત્પન્ન થાય છે. તો તાત્કાલિક તો હું ભોગ કરું છું, પણ એ ભોગનો વિષય મેં કેવી રીતે પ્રાપ્ત કર્યો, એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો, એ બધાને ધ્યાનમાં લઈ અને એ કર્મનું એક સૂક્ષ્મ ફળ ઉત્પન્ન થાય છે, જેને શાસ્ત્રની ભાષામાં અદૃષ્ટ કહેવામાં આવે છે. અદૃષ્ટ એટલા માટે કે એને આંખેથી આપણે જોઈ શકતા નથી. પાપ અને પુણ્ય એ આંખનો વિષય નથી. અને એ પાપ અને પુણ્ય ક્યાંક નોંધ લેવાય છે. એ ફળ એના સમયે સમયે પાકે છે. એના આધારે ફરી મને કંઈક ને કંઈક વિષયનો ઉપભોગ કરવાનો મળે છે, કંઈક ને કંઈક પીડા ભોગવવાની થાય છે. તો એ પાપ પુણ્યના દુઃખ અને સુખ જીવનમાં પ્રાપ્ત થતા રહેશે. એ જ પાપ પુણ્ય રૂપી ફળના આધારે ફરી નવો જન્મ પણ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલ જન્મમાં ફરી હું કર્મ કરું છું, એ ફરી જમા થાય છે. એનાથી ફરી દેહ પ્રાપ્ત થાય છે. આમ વિચાર કરીએ તો આખું ચક્ર એવું ચાલી રહેલું છે કે જ્યાં સંસારનું મૂળભૂત જે કારણ જે છે ત્યાં તો સ્પર્શ જ થતો નથી. એ એક બાજુ જ રહી જાય છે અને હું એનાથી દૂર ક્યાંક પ્રયત્ન કરતો રહું છું, ઘૂમતો રહું છું. એના કારણે જ અત્યાર સુધી આ સંસાર ચક્ર ચાલતું રહ્યું. વર્તમાન જન્મ પણ શેના કારણે થયો છે? એના કારણે જ થયેલો છે.
પણ એક વખત સમજ્યા પછી મારે પ્રયત્ન ક્યાં કરવાનો રહેશે? એ અપૂર્ણતાનો જે અનુભવ જે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એને મારે એક સમસ્યા તરીકે ગણતરીમાં લેવું પડે. અને એ સમસ્યાને હું સમજું કે આજ મારી મૂળભૂત સમસ્યા છે, આજ મુખ્ય રોગ છે, તો પછી એને અનુરૂપ જીવનમાં ઔષધનો સ્વીકાર થાય. અપૂર્ણતા જ મારી સમસ્યા છે, તો એનો ઉકેલ શું હોઈ શકે? પૂર્ણતાની પ્રાપ્તિ. પૂર્ણતાની પ્રાપ્તિ જ જ્યારે સમાધાન છે, તો આ પૂર્ણતા મને કેવી રીતે પ્રાપ્ત થશે? અને એ વિચાર કરતા કરતા અંતે સમજાય અપૂર્ણતાનો અનુભવ એ મારી ભ્રાંતિ છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું માની લેવાથી હું પરિચ્છિન્ન થઈ જઉં છું. પણ એને છોડી અને શુદ્ધ ચૈતન્ય રૂપે હું મને પોતાને સમજું તો શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપે હું સર્વવ્યાપક છું, પૂર્ણ જ છું. એનો અર્થ થયો કે મૂળભૂત સમસ્યાનું નિરાકરણ કરવા માટેનો ઉપાય શું છે? અહમ પૂર્ણ એ જ્ઞાન જ ઉપાય છે. અને આવી રીતે સ્વયંને જાણવો, હુંને જાણવું, એને જ તત્વજ્ઞાન કહેવામાં આવે છે. ઇતિ જ્ઞાતે તત્વે, આ પ્રમાણે તત્વને જાણી લેવાથી પરહ ભવતી, જાણનારો સ્વયં શું બની રહેશે? પરબ્રહ્મ બની રહેશે. પૂર્ણ બ્રહ્મને જાણનારો સ્વયં કેવો બની રહેશે? પૂર્ણ બની રહેશે. ભવતી ચ પરહ, એ પરમ બ્રહ્મ બની રહેશે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે. અને એને હું અહમ તરીકે જાણી લઉં તો હું પણ કેવો બની રહું છું? પરિપૂર્ણ બની રહું. ગઈકાલે આપણે વિચાર કરેલો હતો કે આ બ્રહ્મ સ્વરૂપ એ મારું જ સ્વરૂપ છે અને એટલા માટે જ બ્રહ્મને જાણવાથી હું બ્રહ્મ બની રહું છું. અજ્ઞાનના કારણે હું મને ભૂલી ગયેલો હતો. આ ઉપલબ્ધિ કે આ પરમ બ્રહ્મ બનવું એ કેવું છે? તો કે રાધેયનું કૌંતેય બનવા જેવું છે. તો રાધેય, રાધાપુત્ર કર્ણ એ પહેલા પણ કૌંતેય જ હતો, પણ પોતાને એ રીતે નહોતો જાણતો. એને એવો ભ્રમ થઈ ગયો કે હું તો સૂત પુત્ર છું, રાધાનો પુત્ર છું, રાધેય છું. હવે એ રાધેય કૌંતેયને જાણે તો એ સ્વયં શું બની રહેશે? કૌંતેય બની રહેશે. જાણ્યા પછી કૌંતેયની પ્રાપ્તિ કરવા માટે એને કંઈ કરવું પડે છે? કંઈ કરવું પડતું નથી. એના બધા જ પ્રયત્નો કેવા થઈ જાય? શાંત થઈ જાય. તો પરહ ભવતી સમશ્રુતિ લયાત, એના સંસારનો લય થવાથી. એટલે સંસાર એટલે શું? ભ્રાંતિ જ સંસાર છે. સમશ્રુતિ એટલે સંસાર, અજ્ઞાન, ભ્રાંતિ, એનાથી જ તો સંસાર ટકેલો છે. અને એ દૂર થવાથી સંસાર પણ દૂર થઈ જાય છે.
આ પ્રમાણે હોવાથી હે પ્રભુ, ત્વમ કૃપયા મયી તત્વજ્ઞાનમ સુઘટય. હે વિભો, આપ કૃપા કરી અને મારામાં તત્વજ્ઞાન ભરી દો. તત્વજ્ઞાનને મારા અંતઃકરણમાં ઘટિત કરો. સુઘટય એટલે ઘટિત કરો. ઘટિત કરો એનો અર્થ છે ઉત્પન્ન કરો. એમાં આપણે કહીએ ને કઈ ઘટના ઘટી, ઘટના ઘટી એનો અર્થ શું? ઘટના બની. એમ સુઘટય મારા જીવનમાં શું ઘટના બની જાય? તત્વજ્ઞાન ઉત્પન્ન થઈ જાય અને સંસારની નિવૃત્તિ થઈ જાય એવી ઘટનાનું સર્જન મારા જીવનમાં આપ કરી દો. આગળનો શ્લોક. અનાદૌ સંસારે જનિ મૃતિમયે દુઃખિતમના. બધા પાસે કાગળ છે ને, જરા અવાજ નીકળવો જોઈએ. મુક્ષુ સન કશ્ચિત ભજતિ હિ ગુરું જ્ઞાન પરમં. તતો જ્ઞાત્વાયં વૈ તુદતે ન પુનઃ ક્લેશ નિવહૈ. ભજેહં तं દેવં ભવતિ ચ પરો યસ્ય ભજનાत्. અહં તમ દેવમ ભજે. હું તે દેવનું ભજન કરું છું કે જેને ભજવાથી યસ્ય ભજનાથ પરહ ભવતિ. જેને ભજવાથી મનુષ્ય પર બ્રહ્મ બની રહે છે. દરેક શ્લોકનું આપણે અવલોકન કરીએ. એક જ પ્રાર્થના છે, એક જ લાલસા છે. વિચાર કરતા એવું લાગે કે આ સાધકના મનમાં ક્ષણભર માટે પણ કોઈ સંસારની કામના ઉત્પન્ન ન થતી હોય. નિરંતર ભગવાન પાસે માગણી શું છે? તત્વજ્ઞાનની, જીવન મુક્તિની, પરબ્રહ્મની જ માગણી છે. અને આવી ઉત્કંઠા, આવી તત્પરતા જ જીવનમાં સિદ્ધિ અપાવે છે. તો એવી મુમુક્ષાને અહીંયા દર્શાવતા કે છે અનાદૌ સંસારે જનિ મૃતિમયે દુઃખિતમના. અનાદૌ સંસારે, આ સંસાર કેવો છે જીવને માટે? તો કહેવાય છે અનાદિ છે. ક્યારે શરૂ થયો એ કહેવું કઠિન છે. પહેલો જન્મ કયો સંભવ નથી. તો આ સૃષ્ટિ કલ્પ પછી નવી નવી થયા જ કરે છે અને એમાં જીવ પોતે પણ ભટક્યા કરે છે. આ ક્યારથી પ્રારંભ થયો એ કહી શકવું સંભવ નથી. સંસારનું કારણ અજ્ઞાન છે અને અજ્ઞાન, કોઈ પણ અજ્ઞાનની શરૂઆત ક્યારથી થાય છે એ ક્યારેય કહી શકાય નહીં. કોઈ પણ અજ્ઞાનનો પ્રારંભ ક્યારથી થયો એ કહેવું સંભવ નથી.
જેમ કોઈ વ્યક્તિ કે ચંદ્ર ઉપર શું શું છે મને ખબર નથી, ચંદ્ર ઉપરની સૃષ્ટિનું મને અજ્ઞાન છે. આપણે એને પૂછીએ ક્યારથી શરૂ થયું, એ અજ્ઞાન તને ક્યારથી છે, તો એ કહી શકતું નથી. અહીં બેઠેલા દરેકને ફ્રેન્ચ ભાષાનું અજ્ઞાન છે. આવડે છે કોઈને? ફ્રેન્ચ ભાષાનું અજ્ઞાન છે, કોઈ જાણતું નથી. ક્યારથી છે અજ્ઞાન? ફ્રેન્ચ ભાષાનું અજ્ઞાન ક્યારથી છે? શું કહેશો તમે? એ તો પહેલેથી જ છે જ કે. પહેલેથી એટલે ક્યારથી? પહેલેથી જ કે બસ. હા, પણ પહેલેથી એટલે ક્યારથી? કે તો હતું જ કે. આ બધા જવાબ શું દર્શાવે છે? ક્યારથી શરૂ થયું એ કહી શકાતું નથી. કોઈ પણ અજ્ઞાનનો પ્રારંભ ક્યારેય પણ કહી ના શકાય. એવી જ રીતે હું મને ક્યારથી નથી જાણતો, આત્મ સ્વરૂપનું અજ્ઞાન મને ક્યારથી છે એને કહી ના શકાય. અને આત્મ સ્વરૂપના અજ્ઞાનના કારણે જ સંસાર છે, તો સંસાર ક્યારથી છે એ પણ કહી ના શકાય. માટે સંસાર કેવો છે? અનાદિ, જેનો આદિ પ્રારંભ કહી શકાતો નથી, એને કહેવાય અનાદિ. તો આજે સંસાર ચક્ર એક પછી એક આ જન્મોની ઘટમાળ, જની મૃત્યુમયે, એ સંસાર પાછો કેવો છે? જન્મ અને મૃત્યુ રૂપ. સંસારનું સ્વરૂપ જ આ છે, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. પછી એ જીવનું જન્મ મૃત્યુ હોય, સ્થૂળ શરીરનું, જીવનું એટલે સ્થૂળ શરીરનું જન્મ મૃત્યુ હોય, કે જળ પદાર્થોનું સર્જન અને નાશ હોય. સમસ્ત જળ જગત પણ ઉત્પન્ન થયેલું છે, નાશ પામનારું છે. અને મારી દશા પણ હું કેવી જાણું છું? જન્મ્યો છું, થોડા વર્ષો છે અને પછી જવાનું છે. પણ આ સ્થિતિ કોઈને ગમે છે? મરવું કોને ગમે? કોઈને ગમે નથી જ ગમતું. માટે યમરાજા આવીને પૂછે કે ક્યારે આવું છે, હે? તો જવાબ શું કહીએ? આમ તો કે ક્યારેય ના આવો, તો તમારા જેવું કોઈ નહીં કે. બરાબર ને? અમે તમારું દર્શન ઈચ્છતા જ નથી. તો મૃત્યુ કોઈને ગમતું નથી. અને છતાં પણ આ જગત જીવનું સ્વરૂપ એવું છે કે મૃત્યુ એક નક્કર હકીકત રૂપે એની સાથે જોડાયેલું જ છે. માનવ ગમે એટલો પ્રયત્ન કરે, મૃત્યુને ટાળી શકતો નથી. એક ને એક દિવસે જરૂર આવે જ. અને આ મૃત્યુના ભયથી દરેક વ્યક્તિ ગ્રસ્ત રહેશે, દરેક પ્રાણી જીવજંતુઓ ગ્રસ્ત રહેશે. આપણા મોટા ભાગના ભયોના મૂળમાં મૃત્યુનો ભય જ રહેલો હોય છે. ધન કેમ આપણે એકઠું કરીએ છીએ? ભવિષ્યમાં કામ લાગશે. ભવિષ્યમાં એટલે ક્યારે? વૃદ્ધાવસ્થામાં. વૃદ્ધાવસ્થામાં શા માટે કામ લાગશે? બીમાર પડીશું, દવા કરવી પડશે, તો ત્યારે કામ લાગશે. દવા શા માટે કરવી છે? જીવવું છે, મરવું નથી.
બરાબર ને? અન્ન શા માટે ગ્રહણ કરું છું? મરવું નથી. મરવું નથી એટલા માટે હું ખાઉં છું. પણ આ જગતમાં ખાવાથી જ કેટલા બધા મરે છે. એટલું એનું તૈનું ખા 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 કરે અને પરિણામે અનેક પ્રકારના અસાધ્ય રોગને વશ થાય અને અંતે મૃત્યુને ભેટે છે. પણ હું પ્રમાણસર ખાઉં છું એ પણ શેના માટે? મારે લાંબુ જીવવું છે, દીર્ઘ આયુષ્ય જોઈએ છે. તો માટે હું ભૂખ્યો ના રહું, હું એકલો ના રહું, હું ધન વગર ના રહું. આ બધી સ્થિતિમાં મને બીક લાગે છે. ખાવાનું નહીં મળે તો, મારી પાસે કોઈ નહીં હોય તો, એકલો પડી જઈશ તો, શરીરમાં કોઈ રોગ ઘૂસી જશે તો, કોઈ સેવા કરનારું નહીં હોય તો, દવા લેવા માટે પૈસા નહીં હોય તો, આ બધા ભય છે. બધા ભયની પાછળ કયો ભય છે? મૃત્યુનો જ ભય છે. અને છતાં હકીકત શું છે? એની સામે મનુષ્ય શરણાપન્ન થવું જ પડે છે. તો મૃત્યુ એક હકીકત આ સંસારની. અને મારી ઈચ્છા છે અમરત્વ પ્રાપ્તિ. મારે ક્યારેય મરવું નથી. મારે ક્યારેય મરવું નથી. મારે હંમેશા રહેવું છે, અમર થવું છે. છતાં પણ હું જે સંસારમાં રહું છું એ સંસારમાં મૃત્યુને ટાળી પણ શકાતું નથી. એટલા માટે જ સંસાર કેવો બની રહેશે? દુઃખમય. સંસાર દુઃખમય બની રહેશે. હું ન ઈચ્છું એવું એમાં થતું જ રહેશે. ઈચ્છું એવું ક્યારેક થાય છે અને ન ઈચ્છું એવું અનેક વખત થતું જ રહેશે. તો જન્મ અને મૃત્યુ એ જગતનું સ્વરૂપ છે. અને એવા જગતમાં, એવા સંસારમાં રહીને પણ મને ઈચ્છા તો શેની છે? મરવું નથી. તો મારી ઈચ્છા અને સ્વરૂપ જ્યાં હું રહું છું એ બંને વિરુદ્ધ છે. માટે સ્થિતિ કેવી બની રહેશે? દુઃખદ સ્થિતિ બની રહેશે. અને જે આ રીતે જીવનનો વિચાર કરે, પરિસ્થિતિઓની ઘટમાળ, એમાં અનુભવાતી લાચારી, આ બધાનો જ્યારે વ્યક્તિ વિચાર કરે તો એનું મન કેવું થઈ જાય છે? દુઃખી થઈ જાય છે. દુઃખિત મના જની મૃતિમયે દુઃખિત મના. કોણ દુઃખી થાય છે? તો કે મુમુક્ષુ, જે મૃત્યુને જીતવાની ઈચ્છા રાખે છે, આ બંધનથી મુક્ત થવાની ઈચ્છા રાખે છે. અને એટલા માટે સંસાર એના માટે ભયજનક, દુઃખજનક બની રહેશે. અને કોઈ દિશા સૂઝતી નથી. ચારે બાજુ જુએ છે કે બધું જ મૃત્યુના સકંજામાં છે. પણ મને ઈચ્છા તો શું છે? મૃત્યુથી પાર જવાની. તો પોતાનો એને ક્યાંય આરો દેખાતો નથી. કેવી રીતે હું આમાંથી બહાર નીકળું? ક્યાંય કોઈ શાંતિ, નિરાશ એને દેખાતી નથી. અતો ન કિંચિત તતો ન કિંચિત યતો યતો યામિ તતો ન કિંચિત પશ્યામિ જગત ન કિંચિત.
તો મુમુક્ષુની સ્થિતિ કેવી છે? એ કહેશે આ બાજુ ગયો કંઈ મળ્યું નહીં, બીજી બાજુ ગયો કંઈ મળ્યું નહીં, અહીં કંઈ ઘણું બધું ભટક્યો, પરંતુ મને જે જોઈએ છે તે મને મળતું નથી. અને જેમ જેમ વિચારું છું જગતના સંદર્ભમાં, એમ મને જગતમાં કોઈ સાર હાથમાં લાગતો નથી, કોઈ સાર તત્વ મળતું નથી. બધું જ કેવું છે? પરિવર્તનશીલ છે, નાશવાન છે. તો મુમુક્ષુ કેવો બની રહેશે? દુઃખિત મના, એનું મન દુઃખી થઈ રહેશે. અને આવા દુઃખમાંથી જ વૈરાગ્યનો ઉદય થાય છે. મુમુક્ષુનું દુઃખ એટલે એવું દુઃખ નથી હોતું કે મારું કોઈ સાંભળતું નથી, મારી સેવા કરનારું કોઈ નથી, મારી તરફ કોઈ જોતું નથી, મારી પાસે પૈસા નથી, સારા પહેરવા કપડાં નથી, 2 ટાઈમ પૂરું ખાવા મળતું નથી. આવું કોઈ દુઃખ એને નથી. એના કારણે એ દુઃખી થતો નથી. સામાન્ય મનુષ્ય જે રીતે દુઃખી હોય છે એવી રીતનું દુઃખ આ મુમુક્ષુને નથી. પણ એનું દુઃખ શું છે? મને જે જોઈએ છે હું સંસારમાંથી ક્યાંથી મેળવું, ક્યાંયથી મળે એવું મને લાગતું નથી. હું જે શાંતિ, નિત્ય સુખ, આ લાચારીમાંથી મુક્તિ આ જે હું ઈચ્છું છું એ તો મને ક્યાંય દેખાતું નથી. જન્મ મૃત્યુની ઘટમાળ સતત ચાલે છે. હું મૃત્યુને ટાળવા ઈચ્છું છું, મૃત્યુથી પર જવા ઈચ્છું છું, પણ સંસાર આખો તો મૃત્યુથી ગ્રસ્ત છે. કાળમાં બધું જ કોડિયો થઈ રહેલું છે. તો આવું સ્વરૂપ જોઈ અને એ વિચારના કારણે એનું મન દુઃખી થાય છે, સંસારથી ઉદાસીન થઈ જાય છે. દુઃખિત મના મુમુક્ષુઃ. અને આવી રીતના દુઃખમાંથી જ વૈરાગ્યનો ઉદય થાય છે. વૈરાગ્યનો ઉદય થવો એનો અર્થ છે સંસારથી ઉપરામ થવું. જેને હવે સંસારમાં કંઈ સાર જેવું લાગતું નથી. તો એવો દુઃખી મનુષ્ય, વિચારથી વૈરાગ્યને પામેલો મુમુક્ષુ. આવા મુમુક્ષુઓ કેટલા હોય? તો કે છે કશ્ચિત, કોઈક મુમુક્ષુ. કોઈકને જ આવી ઈચ્છા થાય છે. આમ તો ઈચ્છા તો દરેકના હૃદયમાં મોક્ષની જ છે, પરંતુ આગળ વિચાર કરી અને પોતાની મૂળભૂત સમસ્યાને ઓળખવી અને મૂળભૂત સમસ્યાનો જ છેદ ઉડાડવા માટે થઈ વિચાર કરવો, પ્રયત્ન કરવો, એવું કરનારા બહુ ઓછા હોય છે, કોઈક જ હોય છે. બાકી તો ક્યાં ઘૂમ્યા કરે છે? ઈચ્છા, કર્મ, કર્મફળ, સંસ્કાર, ફરી ઈચ્છા, કર્મ, કર્મફળ, સંસ્કાર, આમાં જે ઘૂમ્યા કરે છે. પણ આ ચક્રમાંથી એ ચક્રને ભેદી અને વિચાર કરીને પોતાની મૂળભૂત સમસ્યા, અપૂર્ણતાનો અનુભવ ત્યાં દ્રષ્ટિ નાખનારો, એને ઓળખનારો પણ કોઈક જ હોય છે. તો મુમુક્ષુ તો બધા મુક્તિ ઝંખે છે, દુઃખમાંથી મુક્ત થવા ઈચ્છે છે. છતાં સાચી મુમુક્ષા ક્યારે ઉત્પન્ન થઈ કહેવાય? જ્યારે એને લાગે કે મારી સમસ્યા, મૂળભૂત સમસ્યા તો આ પ્રકારની છે અને એ સમસ્યાને સુલઝાવવા માટે સંસાર ઘણો નાનો છે. જગત મારે જે જોઈએ છે એ આપી શકવાનું નથી. અને આવી સમજદારીથી એ તરફથી જે ઉપરામ થઈ ગયો, નિવૃત્ત થઈ ગયો, એને કહેવાય સાચો મુમુક્ષાવાન. અને એવા મુમુક્ષુ કેટલાક જ હોય. કશ્ચિત મુમુક્ષુઃ જ્ઞાન પરમં ગુરુમ ભજતી. સમસ્યા એને ખબર પડી ગઈ, પરિણામે હવે એ જ સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને
એનું સમાધાન મેળવવા માટે એ કોઈક ગુરુની શરણમાં જાય છે. જ્ઞાન પરમમ ગુરુમ ભજતી. જ્ઞાન પરમમ એટલે જ્ઞાની ગુરુ. પરબ્રહ્મનું જ્ઞાન ધરાવનાર બ્રહ્મનિષ્ઠ એવા ગુરુને ભજતી. ભજતી એટલે કે એના ચરણ સેવે છે, એનું સેવન કરે છે. જો મૂળભૂત સમસ્યાને એણે સમજી નહીં હોય તો એના પ્રયત્નો ક્યાં હશે? આ ચક્રમાં જ એના પ્રયત્નો હશે. પણ મૂળભૂત સમસ્યાને સમજી ચૂક્યો તો એવો મુમુક્ષુ એના સમાધાનને અર્થે કોઈક માર્ગદર્શક પાસે જાય છે. ત્યાં જઈ અને પૂછે કે આ સંસારથી છૂટવાનો ઉપાય શું? કથમ તરેયમ ભવસિંધુ મેતત કાવા ગતિર્મે કતમોસ્ત્યુપાયઃ જાનેન કિંચિત કૃપયાવ મામ્ભો. જાનેન કિંચિત કૃપયાવ મામ્ભો સંસાર દાવાનલ તાપતપ્તમ. વિવેક ચૂડામણીમાં ભગવાન શંકરાચાર્યજી આ મુમુક્ષુનું બહુ સરસ વર્ણન કરે છે. કેટલા વિવેક સાથે, વિચાર સાથે એ જગતનું અવલોકન કરે છે અને પછી જાણે જગતથી, સંસારથી ભયભીત થઈ અને એ કોઈ ગુરુની શરણમાં જાય છે. એને પોતાના પ્રયત્નોની મર્યાદા સમજી ચૂક્યો છે કે મેં જે કંઈ પણ ધમપછાડા કર્યા, ઉધામા કર્યા, એનાથી મારું સમાધાન થવાનું નથી. અને સંસાર એને કેવો લાગે છે? અગાધ લાગે છે. તો ગુરુના શરણે જઈ અને પૂછે છે, કથમ તરેયમ ભવસિંધુ મેતત. હે પ્રભુ, હે ગુરુદેવ, હે ભગવંત, આ ભવ સિંધુને, સંસાર સાગરને અહમ કથમ તરેયમ, હું કેવી રીતે તરું? તમે મને કંઈક ઉપાય બતાવો. કાવા ગતિહી, મારી શું ગતિ થશે? મારે ક્યાં જવાનું છે? હું ક્યાં પહોંચીશ? કાવા ગતિર્મે કતમઃ ઉપાયઃ અસ્તિ. શું આ સંસાર સાગરને પાર કરવાનો કોઈ ઉપાય છે ખરો? જાનેન કિંચિત, હે ગુરુદેવ, હું કંઈ જાણતો નથી. કયો ઉપાય કરવો? મારા આ રોગનું ઔષધ શું? મને કંઈ ખબર પડતી. જાનેન કિંચિત કૃપયાવ મામ્ભો. હે સ્વામી, કૃપા કરીને મામ અવ, મારું આપ રક્ષણ કરો. તો આવી રીતે જ્યારે મૂંઝવણ અનુભવાય, કોઈ દિશા ન દેખાય, સ્વપ્રયત્નોની મર્યાદા આવી ગઈ હોય, ત્યારે જ જીવનમાં કોઈક માર્ગદર્શકની આવશ્યકતા જણાય. અને માર્ગદર્શક કોણ બની શકે? જેને જોવાથી મને અંતરમાં એવો દ્રઢ વિશ્વાસ જાગે કે આ વ્યક્તિ મને જરૂર માર્ગ બતાવી શકશે. મારા દુઃખનો, મારા સંસારનો ઉપાય આ વ્યક્તિ જરૂર બતાવી શકશે. એની પાસે સામર્થ્ય છે. તો એવી વ્યક્તિ કે જેમાં દેખાય, એવો દ્રઢ વિશ્વાસ દેખાય, ત્યાં એ આત્મસમર્પણ કરે. અને એવા ગુરુની પાસે જ્યારે સાચા ભાવથી શિષ્ય ગયેલો હોય, ત્યારે ગુરુ પણ એનો સ્વીકાર કરે છે. ભગવાન માશેકાર ત્યાં આગળ સરસ વર્ણન કરે કે આવો ભયભીત થયેલો મુમુક્ષુ કોઈ આવ્યો
ત્યારે ગુરુ સર્વપ્રથમ શું કરે છે? એને અભયદાન દેશે કે તું અભય છે. અહીંયા આવી ગયો, સંસાર સાગરને છૂટવાનો ઉપાય જરૂર છે. અસ્તિ ઉપાય, એનો ઉપાય છે. તું ચિંતા ના કર, તું શાંત થા, તારી વ્યગ્રતા તું છોડી દે. જરૂર એ ઉપાય છે અને સંસારથી તું મુક્ત થઈ શકે છે. તો મારી મૂળભૂત સમસ્યાનું સમાધાન આપે, જે મને ટેમ્પરરી સમાધાન નહીં પરંતુ પરમેનન્ટ ઉકેલ જે બતાવે, એ જ જ્ઞાની ગુરુ, સાચા ગુરુ. વેદાંત શાસ્ત્રમાં ગુરુ એને જ કહેવાય છે હિતોપદેષ્ટા, જે શિષ્યના હિતનો ઉપદેશ કરે. અને શિષ્યનું સર્વથી શ્રેષ્ઠ હિત શેમાં રહેલું છે? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં જ રહેલું છે, કે જે જ્ઞાન એને અસાર બંધનથી મુક્ત કરે છે. એટલે હિતોપદેષ્ટા ગુરુનો અર્થ થાય છે મહાવાક્યોપદેષ્ટા ગુરુ, જે મહાવાક્યનો ઉપદેશ આપે. મહાવાક્યનો અર્થ છે જીવ ઈશ્વરનું ઐક્ય, જે ઉપદેશ આપે. જીવને એના સ્વરૂપનું ભાન કરાવે કે જીવ નથી, પરંતુ તું કોણ છે? તું બ્રહ્મ છે. તું સંસારમાં બદ્ધ નથી, તું નિત્ય મુક્ત છે. તો સાચા ગુરુ એ જ છે કે જે સ્વયં સંસારથી મુક્ત છે અને ઉપદેશ પણ શેનો આપે છે? શિષ્યને સંસારથી મુક્ત થવાનો. એવું નહીં કે હું તો મુક્ત છું, પરંતુ આ છેલ્લા બધા કેવા રહેવા જોઈએ? એમાં ને એમાં જ સેવા કરતા રહે, આજુબાજુ ફરતા રહે, એવા હોવા જોઈએ. એવું જરાય નહીં. વેદાંતના ગુરુ એવું ક્યારેય ઈચ્છે નહીં. જે શિષ્ય સામે આવ્યો છે એને એ પોતાનું બધું સમર્પી દે છે. પોતે જે દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ જ્ઞાન એ પ્રદાન કરે છે અને ઈચ્છે છે કે આ શરણે આવેલો મારી સમાન બની રહે, મારાથી જરાય નીચે નહીં. જે જ્ઞાન મને પ્રાપ્ત થયેલું છે, મારી બુદ્ધિમાં છે, એ જ જ્ઞાન શિષ્યની બુદ્ધિમાં અવતરિત કરું. એના સંસાર બંધનની પણ નિવૃત્તિ થાય. હું જે પરમાનંદને પામેલો છું, એ જ પરમાનંદની પ્રાપ્તિ એ પણ કરે. અને આવા ગુરુની પાસે આ મુમુક્ષુ પહોંચે તો પછી ત્યાં એ અભય જ છે, ભયને કોઈ સ્થાન નથી. તો મુમુક્ષુ સન કશ્ચિત ભજતી જ્ઞાન પરમમ ગુરુમ. જ્ઞાની, બ્રહ્મજ્ઞાની એવા ગુરુની શરણે જાય છે. શાસ્ત્રમાં ગુરુ માટે બે શબ્દ વાપરવામાં આવ્યા છે. કેવા ગુરુ પાસે જવું જોઈએ? ઉપનિષદ શાસ્ત્ર શ્રુતિ માતાની આ કરુણા છે કે મુમુક્ષુને એ બતાવી દેશે કે કેવા ગુરુ પાસે તારે જવાનું. બે શબ્દ વાપરે છે, શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ. એ કેવા હોય તો કે શ્રોત્રિય હોય. શ્રોત્રિયનો અર્થ થાય છે શાસ્ત્રના જ્ઞાતા, જેણે શ્રવણ કરેલું છે,
એનું જ્ઞાન ક્યાંથી આવ્યું? એણે એના ગુરુ પાસેથી શાસ્ત્રનું શ્રવણ કર્યું છે. શ્રોત્રિયનો અર્થ છે શાસ્ત્રના જ્ઞાતા, જે વેદાંત શાસ્ત્રને, ઉપનિષદ શાસ્ત્રને જે જાણે છે. માત્ર જાણે છે એવું નહીં, પરંતુ એ જ શાસ્ત્રનું જ્ઞાન, અભ્યાસ બીજાને કરાવવા માટે, આપવા માટે જે સમર્થ છે, જે સંપ્રદાયને જાણે છે. ગુરુ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરામાં જે એક કડી રૂપ છે, અને આ પરંપરાથી એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એ જ જ્ઞાન એ બીજાને આપવા માટે સમર્થ છે. તો જે શાસ્ત્રના જ્ઞાતા છે. અને બીજો શબ્દ વપરાય છે બ્રહ્મનિષ્ઠ. શાસ્ત્રના જ્ઞાતા છે એનો અર્થ એવો નહીં કે શાસ્ત્ર એને ભણી લીધેલું છે અને બધું એને સમજી લીધેલું છે, પરંતુ ભણેલું સમજેલું શાસ્ત્ર એમના જીવનમાં આત્મસાત થયેલું છે. એ જ્ઞાન માત્ર બુદ્ધિમાં રહેલું નથી, પરંતુ એ જ્ઞાન એના જીવનના અણુએ અણુમાં વણાયેલું છે. એનો વ્યવહાર જે છે એ એના જ્ઞાનને અભિવ્યક્ત કરનારો છે. માત્ર બુદ્ધિના સ્તરે હોય તો જ્ઞાન અને વ્યવહાર બંને કેવારે વેગળા રહે, પણ જેનું વેદાંત જ્ઞાન અને વ્યવહાર એક થઈ ચૂક્યા છે, બંનેની વચ્ચે કોઈ ગેપ નથી. જે તત્વને શાસ્ત્ર દ્વારા એણે જાણ્યું છે એ જ તત્વમાં એની નિષ્ઠા છે, બ્રહ્મનિષ્ઠા છે, તત્વનિષ્ઠા છે. તો એવા ગુરુની પાસે મુમુક્ષુએ જવું જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણીહિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો આવા ગુરુની પાસે જઈ અને એ મુમુક્ષુ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ જ્ઞાન કેવું છે? જેને દર્શાવતા કે છે તતો જ્ઞાત્વા યમ વૈ ન તુદતિ પુનઃ ક્લેશ નિવહૈ. આ જ્ઞાન તત્વ એવું છે કે જેને જાણવાથી ન પુનઃ તુદતિ, તુદતિ એટલે દુઃખી થતો નથી, પીડિત થતો નથી. સેના દ્વારા? સંસારના ક્લેશ સમૂહથી જે ફરી પીડિત થતો નથી, એટલે કે સંસાર ક્લેશથી, દુઃખોથી જે મુક્ત થઈ જાય છે. તો આગળ કહેલું હતું દુઃખિત મના મુમુક્ષુહુ. દુઃખથી દુઃખી થઈને જે મુમુક્ષુ આવેલો છે તે આ જ્ઞાન પ્રાપ્ત કરીને કેવો થઈ જાય છે? દુઃખથી મુક્ત થઈ જાય છે. પુનઃ ક્લેશ નિવહૈ ન તુદતિ. ફરી દુઃખના સમૂહથી, ક્લેશના સમૂહથી એ પીડાતો નથી. એવા દેવને તમ દેવમ અહમ ભજે. એવા દેવ, એવા પરમાત્માનું હું ભજન કરું છું. કે જેનું ભજન કરવાથી ભજન કરનારો, સેવન કરનારો, એને જાણનારો શું બની રહેશે? પરમાત્મા જ બની રહેશે. મુમુક્ષુએ, સાધકે વાત તો કરી દીધી. ફરી પાછું મનમાં થાય છે કે મારી ઈચ્છા તો બહુ મોટી છે, મહત્વાકાંક્ષા બહુ મોટી છે. એના માટે જે જોઈએ એ બધી જ લાયકાત તો મારી પાસે છે નહીં, અને નથી છતાં પણ
મહત્વાકાંક્ષાને હું છોડી શકું એમ નથી. તો હવે ફરી કોનું શરણું લઉં? ભગવાનનું શરણું લઉં. આગળ ફરી કહેશે, વિવેકો વૈરાગ્યો ન ચ શમદમાદ્યા ષડપરે મુમુક્ષા મે નાસ્તિ પ્રભવતિ કથમ જ્ઞાનમમલમ. અત સંસારાબ્ધે તરણ સરણિમ મામુપદિશ. સ્વબુદ્ધિમ શ્રૌતિમ મે વિતર ભગવન સ્ત્વં હિ કૃપયા. વિવેકો વૈરાગ્યો ન ચ શમદમાદ્યા ષડપરે મુમુક્ષા અપી મે. બંને હાથ ઊંચા થઈ ગયા છે કે તમે જેટલી લાયકાત ગણાવો છો એમાંનું કંઈ છે નહીં, અને છતાંય માગણી તો છે, મારે જોઈએ તો છે જ. જે જરૂરી છે એમાંનું કંઈ છે નહીં. વિવેક મે નાસ્તિ. જ્ઞાનના અધિકારી માટે આ 4 વસ્તુ કહેવામાં આવે છે. મેં આગળ લખાવેલ છે. વિવેક, વૈરાગ્ય, ષટ અપરે અને બીજા 6 ગુણો. એ 6 ગુણો એટલે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. આ 6 પણ મારી પાસે નથી. સારું, એ કંઈ નહીં હોય તો ચાલે, મુમુક્ષા તો છે ને. મુમુક્ષા આપી મેં નાસ્તિ. જેવી હોવી જોઈએ એવી નથી. વચ્ચે વચ્ચે સંસારે સારો લાગવા માંડે છે. ફરી થોડી વાર થાય કે ના ના આ જ રસ્તો બરાબર છે. ફરી એમ થાય કે એમ કંઈ થોડું હવે ચાલે કે તો ભગવા લુગડાવાળા કરે કે આપણે તો થોડું આ બાજુ સંભાળવાનું કે. તો ફરી એ થોડું સારું લાગે. ફરી થાય કે આ ક્યાં આવી ચડ્યા, આમને આમ જીવન નીકળી જશે. ફરી વૈરાગ્ય આવે તો સ્થિતિ કેવી બની રહેશે? આમથી આમ, આમથી આમ, આમથી આમ થયા કરે. તો મેં મુમુક્ષા આપી નાસ્તિ. કંઈ છે નહીં. વિવેક શબ્દનો અર્થ થાય છે આત્મ અનાત્મ વિવેક. નિત્યાનિત્ય વિવેક. સર્વપ્રથમ તો વિચાર કરી આ વિવેક કેળવવું પડે છે. સંસારનું અવલોકન કરી, અનુભવોનું અવલોકન કરી અને હું વિચાર કરું કે શું નિત્ય છે અને શું અનિત્ય છે. મને નિત્ય વસ્તુની આકાંક્ષા છે. હું નિત્યને ઝંખું છું, અમરત્વને ઝંખું છું, અવિનાશીત્વને હું ઝંખું છું. અને એટલે સાધક પેલા વિચાર કરે આ જગતમાં નિત્ય શું છે અને અનિત્ય શું છે. વિચાર કરતા કરતા એ નિશ્ચય પર આવે સત્યમ વસ્તુ એકમ બ્રહ્મ. અને આ વિવેકના પરિણામે જ વૈરાગ્યનો ઉદય થાય છે.
વિવેક વગર જો વૈરાગ્ય આવી જતો હોય તો એ વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય કહેવાય છે, અથવા તો પ્રસૂતિ વૈરાગ્ય કહેવાય છે. સ્મશાન વૈરાગ્યનો અર્થ છે કોઈને બાળવા માટે ગયા હોય અને ત્યાં જુએ કે આ શરીર જે કાલ સુધી હાલતા ચાલતા હતા, અમારી સાથે વાતો કરતા હતા, ખાતા પીતા હતા, એની અંતે ગતિ શું થઈ? એ શરીર બળીને ભસ્મીભૂત થયું. અને ત્યારે વિચાર આવે કે આ જ દશા પરિણામે સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી જાય કે અંતે આ જ થવાનું છે, અંતે આમ જ જવાનું છે. તો અર્થ શું? સંસારમાં દોડાદોડી કરું, બધું ભેગું કરું, ઉપભોગ કરું, બધું જ કરું. જે શરીરને સારા સારા ભોગ આપી હૃષ્ટપુષ્ટ રાખવું એ અંતે તો પંચમહાભૂતમાં મળી જવાનું છે. તો આ બધા વિચાર આવે, પણ કેટલી વાર ત્યાં છીએ ત્યાં સુધી, આજકાલ તો ત્યાં છીએ ત્યાં સુધી નથી રહેતું, ત્યાં જ પેલા બળતા હોય અને બીજા બધા વાતોના ગપાટા હાંકતા હોય છે. તો જે થોડી ક્ષણો માટે, થોડા સમય માટે વૈરાગ્ય આવી જાય અને પછી બાષ્પીભવન થઈ જાય, એવા વૈરાગ્યને સ્મશાન વૈરાગ્ય કહેવાય છે. થોડા સમય માટે, કારણ કે એની પાછળ વિવેક રહેલો નથી, વિચાર રહેલો નથી. સામે જે દેખાણું એના કારણે થોડી ક્ષણો માટે અંતર ભાવથી ભરાઈ ગયું, એક પ્રકારની ભાવનાથી, ઉદાસીન ભાવનાથી ભરાઈ ગયું થોડી વાર માટે, કારણ કે સામે દર્શન પેલા બળતા શરીરનું થતું હતું. પણ એમાંથી જેવો આમ ફરે તો દર્શન શેનું થવા લાગે છે? જગતનું. અને ત્યાં ફરી પાછું સૌંદર્ય, શોભનાધ્યાસ, સુખરૂપતા આ બધું જોવા મળે છે. પેલું બધું ભૂસાઈ જાય છે. તો એવા વૈરાગ્યથી વેદાંતમાં કામ નથી ચાલતું. અહીંયા જે વૈરાગ્ય કહેવામાં આવે છે એ હંમેશા વિવેકનું પરિણામ છે. મારે નિત્યની આકાંક્ષા છે, મેં સમજી લીધું છે કે નિત્ય વસ્તુ એક પરમાત્મા જ છે, જગત અનિત્ય છે, અને નિત્ય પરમાત્માની ઉપલબ્ધિ આ જગત મને કરાવી શકવાનું નથી. પરિણામે એ સમજે છે કે આ જગત મારા કામનું નથી. અને આ જ વૈરાગ્ય છે, જ્યાં સમજે આ મારા કામનું નથી. એમાં લેશ માત્ર પણ મહત્વ બુદ્ધિ ના લાગે. તો જે વૈરાગ્યવાન વિરક્ત જે છે એની જગત પ્રત્યે આવી દ્રષ્ટિ હોય છે. કેવી દ્રષ્ટિ? સ્વામી દયાનંદજી મહારાજ કહેતા હોય છે, એકે માથે ટાલ હોય અને પેલો શેમ્પૂની જાહેરાત જુએ, ટાલ ચકાચક છે, એક પણ વાળ નથી, અને એને એક પછી એક સરસ મજાના શેમ્પૂની જાહેરાત એ જોતો હોય, પેલી છોકરીના વાળ આમ લહેરાતા હોય, તો એને શું થાય? એ શું જાણે છે? આ મારા કામનું નથી, આની મને કોઈ જરૂર નથી, મારા કામનું નથી. તો જેવી દ્રષ્ટિ આ ટાલવાળા પુરુષની શેમ્પૂ પ્રત્યે જેવી દ્રષ્ટિ હોય, એવી જ દ્રષ્ટિ જગતના બધા જ પદાર્થો માટે જેના અંતરમાં છે એને વૈરાગ્યવાન કહેવાય. જેમ એને શું લાગે છે? શેમ્પૂ મારા કઈ કામનું નથી. એવી રીતે આ મુમુક્ષુને જ્યારે લાગે
કે આખું જગત મારા કંઈ કામનું નથી. પેલાને ખબર છે કે આ શેમ્પુ ગમે એટલું ઘસીશ તોય અંદરથી કંઈ ઉગવાનું નથી. એવી રીતે મુમુક્ષુને ખબર છે કે આ જગતમાં ગમે એટલી હું દોડાદોડી કરીશ તો પણ મને નિત્ય વસ્તુ મળવાની નથી. જે શાંતિ નિત્ય સુખ હું ઝંખું છું એ મને એમાંથી મળવાનું નથી. અને માટે ન શેમ્પૂને ખરીદવાની પ્રવૃત્તિ થાય કે ન એને લગાવીને ઘસવાની ધોવાની પ્રવૃત્તિ થાય. એ શેમ્પૂ પ્રત્યે કેવો છે? ઉદાસીન છે. અને કોઈ વિરક્ત બજારમાંથી નીકળતા હોય અને સરસ મજાની સાડીની ને ડ્રેસની દુકાન હોય ને બહાર લટકતા હોય, એ સંન્યાસીનું ધ્યાન ક્યાં જશે? સાડી એને કામની નહીં, ડ્રેસ એને કામના નહીં, તો એના તરફ નજર નહીં થાય, એના પ્રત્યે કોઈ મહત્વ નથી. પણ કોઈ બેન ત્યાંથી નીકળે તો એને શેરીમાંથી કાઢવી કઠિન થાય. પેલું જોવે, પેલું જોવે, પેલું જોવે, અને બહાર એવા લટકાવીને રાખે કે બહુ સારા દેખાય, પણ એ પછી આપણા શરીર ઉપર એટલા સારા દેખાતા ના હોય. પણ ત્યાં એવી રીતે રાખે એટલે મન એમાં જાય, કારણ કે કામનું લાગે છે. પણ સંન્યાસીને માટે એ કંઈ કામનું નથી. તો જગતના સર્વ પદાર્થો પ્રત્યે જ્યારે મને આવી સમજદારી આવી જાય, આ મારા કામનું નથી, તો એ જ છે વૈરાગ્ય. આ મારા કામનું નથી એનો અર્થ એવો નથી એનાથી ભાગી જવું. મારા કામનું નથી એટલા માટે હું એની ઘૃણા કરું, એનો તિરસ્કાર કરું, એનો હું નાશ કરી દઉં, એવી વૃત્તિ નથી. જેમ પેલા ટાલવાળા શું વિચારે, આપણા કામનું નથી, જેનું હોય એને ભલે હોય. એ શેમ્પૂની બોટલ જોઈ ગુસ્સો કરીને એને ફેંકતા નથી, કે એના પ્રત્યે ઘૃણા નહીં કરે, તિરસ્કાર નહીં કરે, કે મારી સામે લાવતા નહીં કરે. સામે હોય તો પણ એની શું દ્રષ્ટિ છે? મારા કામનું નથી. જેને કામનું લાગે એ વાપરે, મારે ભાગવાની જરૂર નથી. એવી જ રીતે જગતના સંદર્ભમાં જ્યારે વૈરાગ્યવાનને આવી ભાવના થાય કે આ મારા કામનું નથી, ત્યારે એના અંતરમાં પણ જગત પ્રત્યે, સંસાર પ્રત્યે કોઈ ઘૃણા કે તિરસ્કાર ન હોય. એટલે જ વૈરાગ્યનો અર્થ ઘૃણા, તિરસ્કાર કે ભાગેડું વૃત્તિ નથી. પણ વૈરાગ્યનો અર્થ છે વિષયોના સંદર્ભની સાચી સમજદારી. આનું મારા જીવનમાં સ્થાન કેટલું? જીવન ટકાવી રાખવા માટે આટલું જરૂરી છે, બરાબર છે. એનાથી વધારે એની પાછળ પડવાની કોઈ જરૂર નથી જણાતી. કોઈ કામનું નથી લાગતું. બીજાને કામનું હોય તો ભલે રહ્યું, એની સાથે મારે કોઈ મતલબ નથી. તું તો રામ સુમર જગ લડને, મુझे है काम ईश्वर से, जगत रूठे तो रूठने. મારે ઈશ્વરથી કામ છે. જગતમાં જે હોય ને લોકો જે કરતા હોય, જે બધું બરાબર છે, એની સાથે મને કોઈ ફરિયાદ નથી. તો વૈરાગ્ય ફરિયાદ મુક્ત અવસ્થા છે. વૈરાગ્ય એક મનની પરિપક્વ અવસ્થા છે. વૈરાગ્યવાન એ પુરુષ એક મેચ્યોર પર્સન છે. એના જેવો મેચ્યોર બીજો કોઈ ના હોય. ઇમોશનલી એકદમ મેચ્યોર છે. કોઈ આવેશમાં નથી, પણ બહુ સ્વસ્થ છે. જગતની વચ્ચે રહીને પણ એ સ્વસ્થ છે. જગત એના માટે કોઈ ભયનું સ્થાન નથી, પણ એ જાણી ચૂક્યો છે કે આ મારા કામનું નથી, અને માટે એના તરફ એને દ્રષ્ટિ પણ કરવાની નથી.
તો આવો વૈરાગ્ય વેદાંત જ્ઞાનમાં એક લાયકાત રૂપે, અધિકારીત્વ રૂપે કહેવામાં આવે છે. એ સિવાય શમ દમાદિ ષટ સંપત્તિ, જેને આગળ મેં કહેલી છે, એ ષટ સંપત્તિ, અને ચોથું કહેવાય છે મુમુક્ષા. આ બધી ક્વોલિફિકેશન વેદાંત જ્ઞાન માટે આવશ્યક છે એવું શાસ્ત્ર કહે છે. પણ આ બધું એટલું સૂક્ષ્મ છે કે સાધકને હંમેશા થયા કરે કે મારામાં તો આ બધું છે નહીં. આ સ્થિતિ, આ બધી વસ્તુઓને સાધન ચતુષ્ટયને અંતરમાં રાખવું, જીવનમાં ધરાવવું, એ સ્થિતિ જ એટલી બધી ઉચ્ચ સ્થિતિ છે. વિવેક હોવો, આવો સમજદારી પૂર્વકનો વૈરાગ્ય હોવો, ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ હોય, મન ઉપર નિયંત્રણ હોય, દુઃખ સહન કરવાની તૈયારી હોય, ઈશ્વર ગુરુમાં અનન્ય શ્રદ્ધા હોય, મનની એકાગ્રતા હોય, કોઈ વિક્ષેપ મનમાં ન હોય, ચંચળતા ન હોય. આ સ્થિતિ કોઈ સામાન્ય સ્થિતિ નથી. ઘણી ઉચ્ચ સ્થિતિ છે. એટલે સાધકને હંમેશા એવું લાગે કે મારામાં તો આ બધું છે નહીં, અને કદાચ છે તો પણ જેટલું હોવું જોઈએ એટલું તો નથી જ. તો આ પ્રાર્થના કરનાર સાધકને પણ એવું જ લાગે છે, મારામાં વિવેક નથી, વૈરાગ્ય નથી, સમાધિ ષટ સંપત્તિ નથી, ને હે પ્રભુ મારામાં કોઈ મુમુક્ષા પણ નથી. અને આવું ન હોય તો પછી જ્ઞાન મને ક્યાંથી મળે? એ પાછું સમજે છે. કથમ પ્રભવતી જ્ઞાનમ અમલમ. આ કંઈ ન હોય તો અંતરમાં જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થશે? શુદ્ધ બોધ કેવી રીતે ઉત્પન્ન થશે? અને શુદ્ધ બોધ અંતરમાં ઉત્પન્ન નહીં થાય તો સંસાર સાગરને પાર કેવી રીતે ઉતરાશે? પણ છતાંય સંસારને તો પાર કરવો જ છે. પાસે હોડી નથી ને પૈસાય નથી, હોડી ચલાવતા નથી આવડતી હોય તો પણ, છતાં પણ શું કરવું છે? પાર તો જવું જ છે. તો શું કરીએ? તો ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મારી મહત્વકાંક્ષા તો ઉચ્ચ છે, એના માટે જોઈએ એટલું બધું તો મારી પાસે છે નહીં, અને માટે અતઃ સંસારાબ્દે હે તરણ સર. હે ભગવાન, હે કૃપાળુ પ્રભુ, આ સંસાર સાગરને પાર ઉતરવા માટેનો ઉપદેશ આપ મને આપો. તરણ સરણી, એને તરવા માટેની એક સરણી આપ મને ઉપદેશો. એને પાર કરવાનો માર્ગ મને બતાવો, એનો ઉપદેશ આપો. આગળ તો કહ્યું કે આ બધું નહીં, એટલા માટે જ્ઞાન પણ ઉત્પન્ન નહીં થાય. અને પાછી માગણી તો શેની છે? જ્ઞાનનો ઉપદેશ આપો, સંસાર સાગરને તરવાનો ઉપદેશ આપો. અને તરવાનો ઉપાય એક જ છે, જ્ઞાન છે. તો જ્ઞાન થવા માટે જે બધું જરૂરી છે એમાંનું તો મારી પાસે કંઈ છે નહીં, પણ છતાંય તમે જ્ઞાન તો આપો જ. તો ભગવાન કહે કે તને જ્ઞાન તો આપું, પણ ઉત્પન્ન નહીં થાય, અંદર કંઈ ઉગશે નહીં. તો કે એ કામ તમારું, એને ઉગાડવાનું કામ તમારું. એટલે કે છે સ્વબુદ્ધિમ શ્રૌતિમ મે વિતર. શ્રૌતિમ બુદ્ધિ, શ્રૌતિમ બુદ્ધિનો અર્થ છે શાસ્ત્ર પ્રતિપાદિત જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, આત્મવિદ્યા. અને એ કેવી છે? શ્રૌતિ બુદ્ધિ, સ્વબુદ્ધિ, પોતાના વિષયનું જ્ઞાન. તો સાધક કહે છે, હે પરમાત્મા, આપનું જ્ઞાન અને આપ એ જ હું છો, માટે
એ મારું જ જ્ઞાન છે. તો મને મારું બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન આપ પ્રદાન કરો. સ્વબુદ્ધિમ વિતર, તમારી પાસે જે જ્ઞાન છે એનું વિતર, એની વહેંચણી મને કરી દો. હે, મારામાં ઉત્પન્ન થાય નહીં તો કઈ નહીં, પણ તમારામાં છે મને આપી દો. કે મારા ખેતરમાં તો કઈ ઉગે એમ નથી, પણ તારા ખેતરમાં ઉગ્યું એ બધું તું મને આપી દે. તો એના જેવી સ્થિતિ ભગવાનને કહે છે કે મારી પાસે તો કઈ છે નહીં, જમીન પણ નથી, અને જમીન હોય તો પણ એમાં કઈ બીજ વાવેલા નથી, ખાતર નાખ્યું નથી, પાણી નથી, કઈ કરેલું નથી, અને એટલે ત્યાં કઈ ઉગે એવી સંભાવના નથી. છતાં પણ તમારી બુદ્ધિમાં તો જ્ઞાન ભરેલું જ છે. તો જે આપની પાસે જે છે એ જ મેં વિતર એટલે મારી સામે ફેલાવી દો, એને પાથરી દો, ફેલાવી દો, મારી બુદ્ધિમાં એને ભરી દો. તો કેવું જોઈએ છે? રેડીમેડ. તમારી પાસે તો છે જ, અને તમે સર્વ સમર્થ છો. મારી પાસે જે કંઈ પણ ખૂટે છે એ પૂરું કરવું એ તો તમારા માટે કઈ બહુ મોટી વાત નથી. તો આ બધું મારી પાસે નથી, પરંતુ એ બધું ધ્યાનમાં લીધા વગર મને શું આપી દો? મને જ્ઞાન આપી દો. બસ આ સંસાર સાગરથી મને પાર કરી દો. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો. આ બધી ખામીઓ તો છે, પણ હે ભગવાન, જો આ ખામીઓ તરફ આપની દ્રષ્ટિ રાખશો તો કોઈ કાળે મારો આરો આવે એમ નથી. હે ને? આમ કેવું સાચું લાગે છે. દરેક મુમુક્ષુને આવું થતું જ હોય, કારણ કે આ જે ક્વોલિફિકેશન, આ ગુણો, એ બધા બહુ મહાન ગુણો છે. ને એવું લાગે છે કે એ બધું આપણામાં નથી પૂર્ણ માત્રામાં, થોડું ઘણું છે, પણ જેટલું જોઈએ એટલું તો નથી. ને એટલા માટે પ્રભુને આવી પ્રાર્થના કરવી પડે કે મારા અવગુણ સામુ દ્રષ્ટિ રાખશો તો હું ક્યાં ભવે પાર ઉતરીશ ખબર નથી. એ બધી અધૂરપ તો છે જ, હું સ્વીકાર કરું છું. મારી ભૂલોનો, મારી ખામીઓનો હું સ્વીકાર કરું છું, બહુ જાણું છું. કોઈ પ્રકારનું હું અભિમાન કરતો નથી. અને આપ તો સમદર્શી છો, આપ કૃપાળુ છો. દરેક જીવનું આપ કલ્યાણ ઈચ્છો છો, અને હું કોઈ સંસારની વસ્તુ તો માંગતો નથી. હું શું માગું છું? હું તો જ્ઞાનની જ માગણી કરું છું. જે જ્ઞાન આપની પાસે છે, મારા અવગુણને ચિત્તમાં ધર્યા વગર આપનું જ્ઞાન જે છે એ આપ મારી બુદ્ધિમાં ભરી દો, અવતરિત કરી દો. કેવી રીતે? કૃપા કરીને. મારા પુરુષાર્થની અહીંયા લિમિટ આવી ગઈ છે. હવે આગળ જે પણ કાર્ય થશે એ શેના દ્વારા થશે? આપની કૃપાથી. મારું ક્ષેત્ર પૂરું થઈ ગયું. આ એક મર્યાદા, સીમા ક્ષેત્રની અહીંયા આ મર્યાદા છે પુરુષાર્થની. હવે તો જાણવું છે એ આપના થકી થશે. આપ કૃપા કરશો તો થશે, અને નહીં તો મારું કામ અધૂરું રહી જશે. તો આ રીતે ફરી આત્મજ્ઞાનને માટે પ્રાર્થના કરી. આગળ પણ એ જ વાંસળી વાગ્યા કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.